થોડા દિવસ અગાઉ વડોદરાના 5 ધારાસભ્ય મુખ્યમંત્રીને લેખિત રજૂઆત માટે આવ્યા હતા. તેઓએ રજૂઆત કરી છે કે તેઓના જિલ્લાના તેમજ ઉચ્ચ અધિકારીઓ તેઓની વાત સાંભળતા ના હોવાની તેઓએ રજૂઆત જે છે લેખિત કરી હતી. તેને લઈને આજે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીને પ્રશ્ન પૂછવામાં આવતા તેઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ પ્રતિક્રિયા 16 જાન્યુઆરીના બપોરે 2 વાગે તેઓએ આપી હતી. તેઓએ જણાવ્યું છે કે કોઈપણ ધારાસભ્ય હોય, કોઈપણ પાર્ટીનો ધારાસભ્ય હોય, જો ધ્યાન દોરવા જેવી બાબત હોય તો સરકારનું ચોક્કસ ધ્યાન દોરી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આવા ધારાસભ્યને ધ્યાન દોરવા માટે કહ્યું હતું, જેના જ ભાગરૂપે આ લોકોએ જે છે રજૂઆત કરી હોઈ શકે છે. આ અંગે તેઓએ પોતાનું નિવેદન જે છે જીતુ વાઘાણીએ આપ્યું હતું. બાબતો એના ધ્યાનમાં આવી હોય તો ચોક્કસ સરકારમાં રજૂ કરી શકતા હોય છે, વાત કરી શકતા હોય છે. યોગ્ય સ્તરે એમની ચર્ચાઓ થઈને અને કોઈ બાબતો હશે તો નિકાલ પણ માનીય મુખ્યમંત્રી છે એમાં ખૂબ ઉદાર છે. મુખ્યમંત્રી એ પ્રકારે પણ કહેતા હોય છે કે તમારા પ્રશ્નો નાના મોટા હોય તો ચોક્કસ ધ્યાને મૂકવા, માત્ર ધ્યાને મૂકવાની વાત હોય છે અને કઈ અલગ રીતે બોલવાની આવશ્યકતા નથી. પ્રતિનિધિ છે, સરકાર છે અને સરકારની ફરજ પણ છે કોઈ અડચણ હોય તો એને દૂર કરવી. અલગ અલગ એંગલથી દરેક વ્યક્તિની બાબતો હોય તો પોઝિટિવલી સકારાત્મક લઈને એ પ્રજાહિતની બાબતો એ અમારા ધારાસભ્યશ્રીઓ, આખા રાજ્યના ધારાસભ્યશ્રીઓ, કોઈ પણ પાર્ટીના ધારાસભ્યશ્રીઓ એનામાં આવકારીએ છીએ કે આ પ્રકારની કઈ બાબતો ધ્યાને મૂકીને એનું દુરસ્તીકરણ પ્રજાના હિતમાં થાય એના માટેની બાબતમાં સરકાર તત્પર તૈયાર છે. સતત ચર્ચા અને વાત કોઈ પણ ધારાસભ્ય અને મુખ્યમંત્રી ખૂબ સરળતાથી મળે છે અને એમની વિષયો લઈને જ્યારે જ્યારે પણ આવે છે ત્યારે મુખ્યમંત્રી નિકાલ પણ કરે છે. આના પણ બધા નિકાલો જે કહે છે પ્રજાહિતના કાર્યો જે લઈને આવે છે ત્યારે અમારા ધારાસભ્યના નિકાલ પણ કરવાની સરકારની ફરજ પણ છે. થેન્ક યુ.